પાલનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચે શિક્ષણની અનોખી જ્યોત પ્રજ્વલિત કરી છે। જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે શૈક્ષણિક કીટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત 16,000 શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના બાળકો શિક્ષણની દિશામાં પ્રગતિ કરે તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો આ કાર્યક્રમ, જેમાં ઓબીસી એસસી એસટી એકતા મંચના प्रदेश उपाध्यक्ष मुकेशभाई भरवाड उपस्थित रहा था। पालनपुરના ગોબરી રોડ ઉપર આવેલા ઠાકોર સમાજના છાત્રાલયમાં આયોજિત આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વર્ષે 16,000 કીટનું વિતરણ કરાયું, જ્યારે આવતા વર્ષે 1 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। શિક્ષણ હશે તો કુરિવાજો અંધશ્રદ્ધાઓ ઘણી બધી વસ્તુઓથી નાબૂદી થશે, પણ જ્યાં સુધી શિક્ષણનો અભાવ હશે ત્યાં સુધી કુરિવાજો નહીં દૂર થાય। એટલે અમારો મેઇન ગોલ છે કુરિવાજો દૂર થાય અને ગરીબ બાળકો ઓબીસી એસટી એસસીના બાળકો મુખ્ય ધારામાં મુખ્ય પ્રવાહમાં આવીને અને ગરીબ માણસોને નવા વંચિતોને ન્યાય અપાવે। મુખ્ય ગોલ શિક્ષણ પાછળ પૈસા વાપરવાનો રહેશે। આ ચાલુ કર્યું છે અત્યારે 17,000થી। અમારી આશા છે કે આવતા વર્ષે 1 લાખ બાળકો સુધી અમે પહોંચીએ। આ જે કીટ વિતરણનું આયોજન થયું એમાં અમારા ઠાકોર સમાજના એસસી એસટી ઓબીસીના સમાજના તમામ બાળકો જે મજૂરી વર્ગ જતા હતા એ બાળકો શૈક્ષણિક હેતુથી શિક્ષણ તરફ વળે એ ધ્યેયના હેતુ સાથે આજે સરસ આયોજન થયું। બાળકોમાં ખૂબ સારો ઉત્સાહ હતો અને ખૂબ આગળ પ્રગતિ કરે એ માટેના શુભ આશીષ સાથે આજે સરસ આયોજન કરવામાં આવ્યું।